So for example number 31st, the inimical forces which means a harmful agent, a harmful force, partly physical, to which our terrestrial existence is exposed, which are termed a morbific noxious agent, which means inimical forces are also called morbific noxious agent, and do not possess the power of morbidly deranging the health of man unconditionally. અહીંયા કોઈ પણ કન્ડિશન પ્રેઝન્ટ હશે, કોઈ પણ અહીંયા કહેવાનો મિનિંગ એ છે કે કોઈ પણ અનકન્ડિશનલી કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ પર્સનને એ જો સસેપ્ટેબલ નહીં હોય કોઈ પણ થી, તો એ ઇલ સ્ટેટ ઓફ હેલ્થ છે એ ઇલ નહીં થઈ શકે, એ ડિઝીઝડ પર્સન નહીં થઈ શકે. બટ જો કોઈ પણ કન્ડિશન થઈ, સપોઝ પ્રીવિયસ લેક્ચરમાં જે એક્ઝામ્પલ જોયા કે પર્સન જે છે એ કોલ્ડ એર અને જે કોલ્ડ વેધર છે અને ડ્રાય વેધર છે એનાથી સસેપ્ટેબલ હતા. જો સસેપ્ટેબલ હશે એમને વિન્ટરમાં મેન સ્ટેટ ઓફ હેલ્થ ડિરેન્જ થશે અને ડિઝીઝડ થશે. બટ અત્યારની જે હાલની જે પેન્ડેમિક સિચ્યુએશન છે એમાં કોવિડ-19ના જો કન્ટામિનેશનમાં 3 પર્સન આવ્યા. એક્ઝામ્પલ છે જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ અનકન્ડિશનલી, સપોઝ person A or person B or a person C. person A જે છે એ ઓલ્ડ એજ છે, then B it is a young, and person C also a young age. અહીંયા આપણે જે આ પોઈન્ટ છે એને અન્ડરસ્ટેન્ડિંગ માટે જોઈએ છીએ. એક્ઝામ્પલ છે, સો જે પર્સન એ છે જે ઓલ્ડ એજનું છે એઝ વેલ એઝ એમને કોઈ બીજા ડિઝીઝ પણ છે, લાઈક બ્લડ પ્રેશર છે અથવા તો કાર્ડિયાક કોઈ પ્રોબ્લેમ છે, સુગરને રિલેટેડ ડાયાબિટીસ મેલાઇટસ છે, એવા કોઈ પણ ડિઝીઝ છે ઓલ્ડ એજને, જ્યાં યંગ મતલબ અહીંયા ફિઝિકલી જે ઇલ છે ફિઝિકલી એઝ વેલ એઝ ઓલ્ડ એજ છે, એન્ડ મેન્ટલી પણ એ સ્ટેબલ નથી, મેન્ટલી પણ એ ઇલ છે, મતલબ ફિઝિકલી એઝ વેલ એઝ મેન્ટલી ઇલનેસ છે, મેન સ્ટેટ ઓફ હેલ્થ છે એ ડિરેન્જ થયેલી છે ફિઝિકલી એઝ વેલ એઝ મેન્ટલી. ધેન યંગ એજ, ત્યાં કોઈ પણ આવા ડિઝીઝ નથી, કોઈ બ્લડ પ્રેશર કે કોઈ ડાયાબિટીસ કે કોઈ ડિઝીઝ નથી, મતલબ જે ફિઝિકલી ઇલ નથી બટ ઓનલી મેન્ટલી ઇલ છે, ફિઝિકલી નોટ ઇલ બટ મેન્ટલી ઇલ છે. જો કોઈ પણ જે પર્સન છે એ મેન્ટલી ઇલ છે અને મેન્ટલી મેન સ્ટેટ ઓફ હેલ્થ ડિરેન્જમેન્ટમાં છે, એટલે કે ફિયર છે, જે પેન્ડેમિક છે એનો ફિયર છે, અહીંયા પણ ફિયર છે. બાકી કોઈ પણ મેન્ટલ ઇલનેસ છે નહીં, ઓનલી ફિયર અબાઉટ ધ કોવિડ-19, ઓનલી ફિયર છે કે આ મને પણ જો હું એના કોન્ટામિનેશનમાં આવ્યો છું તો એ મને થઈ શકશે. બટ અહીંયા આ પર્સન સી છે કે જે યંગ એજ છે, અહીંયા કોઈ પણ ડિઝીઝ નથી, કોઈ પણ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ મેલાઇટસ, ફિઝિકલી ઇલ નથી, મીન્સ મેન્ટલી કોઈ પણ ફિયર પણ નથી, કોઈ પણ મેન્ટલી ઇલનેસ જે હતી બંનેમાં ફિયર પણ હતો, આ મેન્ટલ ઇલનેસ અહીંયા ઓનલી ફિયર છે, એવી રીતે મેન્ટલી ઇલનેસ છે. બટ અહીંયા ફિઝિકલી ઇલનેસ નથી, કોઈ પણ ફિયર નથી, કોઈ પણ મેન્ટલી ઇલનેસ પણ નથી. તો હવે અહીંયા આપણે જોઈએ કે ત્રણેય કોન્ટામિનેશનમાં તો છે જ, કોન્ટામિનેટેડ તો થયા જ છે કોરોના વાયરસથી. તો અહીંયા આપણે જોવા જઈએ તો જે પર્સન એ છે એમને આ જે કોન્ટામિનેશન છે કોરોના વાયરસને વધારે લાગુ પડી શકશે, કારણ કે એક તો ફિઝિકલ ઇલનેસ છે એઝ વેલ એઝ મેન્ટલ ઇલનેસ અને ફિયર પણ છે. એવી જ રીતે જો યંગ એજ છે એટલે અહીંયા ઇમ્યુનિટી પણ લો છે, ઓલ્ડ એજ છે બટ ઓબ્વિયસલી ઇમ્યુનિટી લો જ હોવાની. અને પર્સન બી છે એમાં યંગ એજ છે, ફિઝિકલ ઇલનેસ નથી બટ મેન્ટલી ઇલનેસ છે, ફિયર છે કોવિડ-19નું. તો અહીંયા જે સસેપ્ટિબિલિટી છે એ વધારે હાયર છે, બીકોઝ ઇમ્યુનિટી લો છે, ફિઝિકલી મેન્ટલી ઇલનેસ છે, બટ અહીંયા ઓનલી ફિયર છે, મેન્ટલ ઇલનેસ છે. અને એ કેવી રીતે છે તો કે મેન્ટલ ઇલનેસમાં આ જે સસેપ્ટેબલ છે એવી રીતે પર્સન બી સસેપ્ટેબલ છે, એને પણ સિમ્ટમ્સ પ્રોડ્યુસ થવાના, બટ જે ઓલ્ડ એજમાં છે એવા સિમ્ટમ્સ પ્રોડ્યુસ નહીં થઈ શકશે. મતલબ લેસ સિવિયર છે, અહીંયા સિવિયર વધારે છે, અહીંયા લેસ સિવિયર. અહીંયા કોઈ પણ ડિઝીઝ પ્રોડ્યુસ થશે જ નહીં, અહીંયા અસિમ્પ્ટોમેટિક પર્સન રહેશે. પર્સન સી ઇઝ અસિમ્પ્ટોમેટિક. વાય તો કે અહીંયા કોઈ પણ કન્ડિશન પ્રોડ્યુસ થઈ, જે કન્ડિશન હતી એક તો ફિઝિકલ ઇલનેસ, મેન્ટલી ઇલનેસ, અહીંયા પર્સન બીમાં ઓનલી મેન્ટલ ઇલનેસ હતી, કન્ડિશન છે, બટ પર્સન સીમાં કોઈ કન્ડિશન જ નથી. જો કોઈ કન્ડિશન ના હોય તો કોઈ પણ મોર્બિફિક નોક્સિયસ એજન્ટ એ પર્સનને ઇફેક્ટ ના કરી શકે. હિયર વિચ મીન્સ અનકન્ડિશનલી.
then but we are make ill by them only when our organism, our living organism, our human being is sufficiently disposed and susceptible to the attack of morbific cause that may be a present. કોઈ પણ susceptibility, કોઈ પણ disposed થશે જેમ આપણે જોયું એમ present and to be altered in its health and becomes a disease, derangement and meant to undergo but obviously abnormal sensation and function, hence they do not produce a disease in everyone nor at all times, which means they do not produce a disease in everyone nor at all times, which means કે પર્સન બી છે આપણે જોયું કે એ લેસ સિવિયરિટી છે ધેન ધ ઓલ્ડર એજ છે મેન્ટલ ઇલનેસ ફિઝિકલ ઇલનેસ છે તો એ વધારે સિવિયર કોવિડનું ઇન્ફેક્શન છે હાલ, બટ અહીંયા આ લેસ સિવિયર અફેક્શન છે અને જે આ લેસ સિવિયર અફેક્શન છે એ ફર્સ્ટ ટાઈમ જો કોન્ટામિનેશન થઈ ગયું અને જો ક્યોર થઈ ગયું, ટ્રીટમેન્ટ આપી દીધી બરાબર, તો આ ક્યોર થઈ જશે બિકોઝ ઓનલી ફિયર છે, મેન્ટલ ઇલનેસ જ છે, બીજું બધું કોઈ પણ કન્ડિશન પ્રેઝન્ટ નથી. બટ હિયર કન્ડિશન ફિઝિકલી પણ છે અને મેન્ટલી પણ છે અને ફિયર પણ છે, તો અહીંયા આ ક્યોર થવું વધારે મુશ્કેલ છે, વધારે છે. એન્ડ અહીં લેસ સિવિયર હતો, માઇલ્ડ COVID-19 ઇન્ફેક્શન છે, સો હિયર ક્યોર થવાના ચાન્સીસ વધારે છે. એન્ડ જો કોઈ એક વાર મતલબ આ ફર્સ્ટ ટાઈમ જો કોન્ટામિનેશન થયું અને ઇન્ફેક્ટેડ થયા પર્સન બી, પર્સન સી તો નથી જ થવાના, ઇટ મીન્સ કે ના જ થાય એવું પણ જરૂરી નથી, થઈ પણ શકે, ના જ થાય એવું જરૂરી પણ નથી. કોઈ પણ જો સસેપ્ટેબિલિટી પ્રોડ્યુસ થઈ તો અહીંયા કોઈ પણ સસેપ્ટેબિલિટી અત્યારે નથી, કોઈ પણ ડિસ્પોઝિશન નથી, બટ જો પ્રોડ્યુસ થઈ તો થઈ શકશે. બટ હિયર અહીંયા લેસ સિવિયર છે અને જો ફર્સ્ટ ટાઈમ ઇન્ફેક્ટેડ છે એન્ડ ધ સેકન્ડ ટાઈમ જે માઇલ્ડ જે ફર્સ્ટ ટાઈમ હતો જે કોવિડ ઇન્ફેક્શન જે ફર્સ્ટ ટાઈમ જે માઇલ્ડ હતું એ જ સેકન્ડ ટાઈમ માઇલ્ડ રહેશે એવું પણ જરૂરી નથી, એન્ડ આવે એ પણ જરૂરી નથી, એન્ડ સિવિયર આવી પણ શકે. મીન્સ અહીંયા ઘણી બધી કન્ડિશન પ્રેઝન્ટ થઈ શકશે બિકોઝ અહીંયા સેકન્ડ ટાઈમ ઇન્ફેક્શનની વાત છે, એટલે કે ઇન એવરી વન નોર એટ ઓલ ટાઈમ્સ. અહીંયા એક મિનિંગ છે કે અહીંયા જે COVID-19 ઇન્ફેક્શન ફર્સ્ટ ટાઈમ હતું પણ સેકન્ડ ટાઈમ જે છે ઇન્ફેક્શન એ પણ લેસ સિવિયર ઓર મોર સિવિયર ઓર નથિંગ, કોઈ પણ અસિમ્પ્ટોમેટિક પણ રહી શકે. Then aphorism number 32, but it is quite otherwise with the artificial morbific agent. અહીં મેઇનલી આ મેડિસિનની વાત છે, artificial morbific agent which we term a medicines. Every real medicine namely act at all times under all circumstances. અહીંયા જો અહીંયા કોઈ પણ હેલ્ધી હ્યુમન બિંગ છે અથવા તો કોઈ ડિઝીઝડ પર્સન છે, જો એમને મેડિસિન આપવામાં આવે તો એમાં એક્ટ એટ ઓલ ટાઈમ્સ એન્ડ ઓલ સર્કમસ્ટન્સીસ, એટલે જો અહીંયા કોઈ પણ કન્ડિશન હશે અથવા તો ના હોય, બટ અહીંયા કન્ડિશન નથી, એટલે કે અહીંમાં અનકન્ડિશનલી તો અહીંયા કન્ડિશનની છે. જો મેડિસિન આપવામાં આવે, પ્રિસ્ક્રાઇબ કરવામાં આપવામાં આવે તો ઇટ એક્ટ એઝ ઓલ ટાઈમ્સ અંડર ઓલ સર્કમસ્ટન્સીસ, મીન્સ કન્ડિશનલી effect on every living human being or a ill state of health and produce in him its peculiar symptoms, in bracket distinctly perceptible if the dose be large enough. કોઈ પણ ડ્રગ પ્રૂવિંગ વખતે અને લાર્જ ડોઝ જોઈએ, લાર્જ ડોઝ અને ડ્યુરેશન પણ વધારે જોઈએ ડ્રગ પ્રૂવિંગ વખતે, then the main state of health છે એ ડિરેન્જમેન્ટ થયેલી છે, ડિઝીઝ છે ના કરતા. Then so that evidently every living human organism is liable to be affected because of the medicine conditionally as it were. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, ઇનોક્યુલેટેડ વિથ ધ મેડિસિનલ ડિઝીઝ. ઇનોક્યુલેટેડ મીન્સ વેક્સિનેશન. જ્યારે કોઈ પણ વેક્સિનેશન આપવામાં આવે છે કોઈ પણનું, તો એ વેક્સિનેશન આપે છે મતલબ કોઈ કન્ડિશન નથી પણ વેક્સિનેશન આપ્યું તો પણ એમાં ડિઝીઝ પ્રોડ્યુસ થવાનો જ છે, અહીંયા કન્ડિશનની વાત છે. ધેન ઇનોક્યુલેટેડ વિથ ધ મેડિસિનલ ડિઝીઝ, કોઈ પણ મેડિસિન છે અને વેક્સિન છે, એ વેક્સિન આપવામાં આવે તો એ કન્ડિશનલી ડિઝીઝ પ્રોડ્યુસ થશે at all times, at all human being, at all circumstances and absolutely unconditionally, because અહીંયા કોઈ પણ કન્ડિશન જ પ્રેઝન્ટ નથી. આપણે જોયું કે કોઈ પણ કન્ડિશન પ્રેઝન્ટ છે તો ડિઝીઝ પ્રોડ્યુસ થશે, બટ અહીંયા કોઈ કન્ડિશન નથી પણ છતાં બી પ્રોડ્યુસ થયું. વાય તો કે અહીંયા અનકન્ડિશનલી, તો કે જો મેડિસિન આપવામાં આવે અથવા તો કોઈ પણ વેક્સિનેશન આપવામાં આવે તો અનકન્ડિશનલી એ ડિઝીઝ પ્રોડ્યુસ થશે જ.
which as before said is by no means the case with the natural disease. કોઈ પણ નેચર ડિઝીઝ માટે નથી. એટલે જો નેચર ડિઝીઝમાં કેવું હતું કે કોઈ પણ કન્ડિશન પ્રેઝન્ટ હશે તો જ ડિઝીઝ પ્રોડ્યુસ થશે, બટ હિયર કોઈ પણ કન્ડિશન નથી છતાં બી અનકન્ડિશનલી પ્રોડ્યુસ થયો. વાય? તો કે મેડિસિન આપવામાં આવેલ છે ઇઝ ઇનફ અ લાર્જ ડોઝિસ. હવે ફર્ધર 32 એફોરિઝમમાં જોઈએ. જે 32 એફોરિઝમમાં જોયું હતું કે મેડિસિનને રિલેટેડ વાત હતી, એવી જ રીતે 33 અને 34 એફોરિઝમમાં પણ મેડિસિનને રિલેટેડ વાત છે. તો 33 એફોરિઝમ એમાં મેઇનલી મેડિસિનને રિલેટેડ વાત છે. મેડિસિનને રિલેટેડ એટલે એફોરિઝમ 33 then 32 and 34 આ બધામાં મેડિસિનને રિલેટેડ વાત છે. બરાબર? So start કરીએ. 33rd aphorism. In accordance with this fact, it is undeniably shown by all the experience. એટલે undeniably it is unable to denied, which means unable to denied. એટલે in accordance with this fact, it is undeniably shown by all experience that the living human organism is much more disposed and has a greater liability to acted on. એટલે આ મેડિસિનની વાત છે કે હેલ્ધી હ્યુમન ઓર્ગેનિઝમ ઉપર જે એક્ટ સારી રીતે થઈ શકે છે મેડિસિનની, એન્ડ ટુ હેવ ઇટ્સ હેલ્થ ડિરેન્જ્ડ બાય ધ મેડિસિનલ પાવર્સ. એટલે મેડિસિન છે તો આર્ટિફિશિયલ મોર્બિફિક એજન્ટ આપણે એને કહી શકીએ. એટલે આ મેડિસિનલ પાવર થ્રુ હેલ્થ ડિરેન્જ થઈ શકે છે, એઝ વી નો ધેટ. Then by a morbific noxious agent and infectious miasm or એની અધર, એટલે જો અધર વર્ડ્સમાં જોઈએ કે આ મેડિસિનલ પાવર છે કે જે અમુક મોર્બિફિક નોક્સિયસ એજન્ટ અને ઇન્ફેક્શિયસ માયઝમ છે એના કરતાં વધારે એક્ટ કરી શકે છે અનકન્ડિશનલી. કોઈ પણ કન્ડિશન નહીં હોય છતાં પણ મેડિસિન છે હેલ્ધી હ્યુમન ઓર્ગેનિઝમ ઉપર એક્ટ કરશે. અને જો બીજા વર્ડમાં સમજ્યો, અધર વર્ડ્સ ધેટ ધ મોર્બિફિક નોક્સિયસ એજન્ટ્સ possess a power of morbidly deranging man's state of health that is a subordinate and conditionally. એટલે છે ને કોઈ કન્ડિશન પ્રોડ્યુસ થશે તો કોઈ નેચરલ મોર્બિફિક એજન્ટ છે એ એક્ટ કરી શકશે હેલ્ધી હ્યુમન ઓર્ગેનિઝમ ઉપર, બટ મેડિસિનમાં એવું નથી. અનકન્ડિશનલી પણ એ એક્ટ કરશે, ઓફન વેરી કન્ડિશનલ. એન્ડ વાઇલ્સ medicinal agent have an absolute unconditional power great superior to the former. આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ કે મેડિસિન છે એ ડિઝીઝને સિમિલર હોવી જોઈએ અને કોઈ ગ્રેટર સ્ટ્રેન્થમાં હોવી જોઈએ ધેન ધ ડિઝીઝ. અને એની જ વાત છે કે અનકન્ડિશનલી એક્ટ કરશે હેલ્ધી હ્યુમન ઓર્ગેનિઝમ ઉપર. એટલે અહીંયા મેડિસિનમાં 33 એફોરિઝમમાં શેની વાત થઈ તો કે એક અનકન્ડિશનલી એક્ટ કરશે કોઈ આપણે બીજા વર્ડમાં જોઈએ તો, અને આ સુપિરિયર પાવર હશે ઓર ધ ગ્રેટર સ્ટ્રેન્થ. બરાબર? તો એન્ડ 34th એફોરિઝમમાં પણ મેડિસિનની જ વાત છે જનરલી. 34th એફોરિઝમમાં ધ ગ્રેટર સ્ટ્રેન્થ ઓફ ધ આર્ટિફિશિયલ ડિઝીઝ પ્રોડ્યુસિએબલ બાય અ મેડિસિન. એટલે આર્ટિફિશિયલ ડિઝીઝ પ્રોડ્યુસ કરશે. આપણને ખબર છે કે મેડિસિન છે એ આ મેલ સ્ટેટ ઓફ હેલ્થને ડિરેન્જ કરશે અને આર્ટિફિશિયલ ડિઝીઝ પ્રોડ્યુસ કરી શકે. એન્ડ હાવેવર નોટ ધ સોલ કોઝ, ઇટ ઇઝ નોટ અ મેઇન કોઝ ઓફ ધેર પાવર ટુ ક્યોર ધ નેચરલ ડિઝીઝ. એટલે ક્યોર કરવા માટે જે નેચરલ ડિઝીઝને ક્યોર કરવા માટે આ સોલ કોઝ નથી કે કોઈ આર્ટિફિશિયલ ડિઝીઝ પ્રોડ્યુસ કરી શકે, બટ મેઇન કોઝ કહેવાય છે કે એક તો સિમિલર હોવી જોઈએ અને ધેન આ સુપિરિયર પાવર ગ્રેટર સ્ટ્રેન્થમાં હોવી જોઈએ, તો એ એક્ટ કરશે અને ક્યોર કરશે. Then in order that may effect a cure, it is before all things requisite that they should be capable of producing in the human body an artificial disease as similar as possible to the disease to be cured. એની જ વાત છે કે એક્ઝેક્ટ સિમિલર હશે, કોઈ નેચર ડિઝીઝ પ્રોડ્યુસ થયો છે એને સિમિલરમાં કોઈ મેડિસિન હશે અને એઝ અ ગ્રેટર સ્ટ્રેન્થ હશે થોડીક, તો જે ક્યોર કરવા માટે કેપેબલ હશે મેડિસિન. In order, by means of this similarity, conjuncted with its somewhat a greater strength, and to substitute themselves for the natural morbid affection, and thereby deprive the latter all the influences upon the vital force. એની જ વાત છે કે નેચર મોર્બિફિક એજન્ટ થ્રુ, ઇન્ફેક્શિયસ એજન્ટ થ્રુ જે કોઈ પણ ડિરેન્જમેન્ટ થઈ છે વાઇટલ ફોર્સમાં એને ફરીથી હ્યુમન ઓર્ગેનિઝમ જે હેલ્ધી હ્યુમન ઓર્ગેનિઝમ છે એમાં હેલ્ધી કન્ડિશન તરફ વાઇટલ ફોર્સને લાવવા માટે
આપણે આર્ટિફિશિયલ પ્રોગ્રેસિવ એજન્ટ થ્રુ એને લાવી શકશું અને તો જ ક્યોર થઈ શકશે. અને હેઝ કેવું હોવું જોઈએ, સિમિલર હશે અને સમવોટ ગ્રેટર સ્ટ્રેન્થમાં હશે, ત્યારે વાઇટલ ફોર્સ છે એ હેલ્ધી કન્ડિશનમાં આવશે ફ્રોમ ધ ડિઝીઝ કન્ડિશન. This is so true that no previously existing disease can be cured even by natural herself. Natural herself through કોઈ પણ previous existing disease હશે એ ક્યોર કરવા માટે થોડું મુશ્કેલ છે, થોડું હાર્ડ છે. But by the accession of new dissimilar disease, be it ever so strong. અહીંયા એક કોન્સેપ્ટ છે ડિસિમિલર ડિઝીઝ અને સિમિલર ડિઝીઝનો, જે 36th એફોરિઝમથી સ્ટાર્ટ થાય છે. 36 to 50 એફોરિઝમમાં ડિસિમિલર અને સિમિલર ડિઝીઝની વાત છે, જે આપણે પછી જોશું. અહીંયા ઇવન બાય ધ એક્સેશન ઓફ ન્યૂ ડિસિમિલર ડિઝીઝ, બી ઇટ ઓવર સો સ્ટ્રોંગ. ડિસિમિલર ડિઝીઝ છે ઓવર સો સ્ટ્રોંગ છે, એટલે અહીંયા વાત એલોપેથીની છે rather than homeopathy, and just as little can it be cured by the medicinal treatment. એટલે અહીંયા એલોપેથીની અને હોમિયોપેથીનો આપણે ડિફરન્સ વાત થઈ છે લાસ્ટ ટાઈમ આપણા લાસ્ટ વિડીયો લેક્ચરમાં. બટ અહીંયા સમવોટ એવી વાત છે કે એલોપેથી છે તો એ ક્યોર કરતી જ નથી એવું નથી, બટ એ ટ્રીટ કરી શકે છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ક્યોર એન્ડ ટ્રીટ? તો ક્યોર એટલે પરમેનન્ટલી એક્સટિંગ્યુઝ થવું. ડિઝીઝ છે કોઈ પણ એ પરમેનન્ટલી એક્સટિંગ્યુઝ થઈ જાય એટલે એને ક્યોર, અને ટ્રીટ એટલે સમવોટ સુધારો કરશે, જે એની કન્ડિશન છે કોઈ ડિઝીઝ કન્ડિશન એમાંથી થોડી ઇમ્પ્રુવમેન્ટ લાવે. પરમેનન્ટલી એક્સટિંગ્યુઝ નહીં કરે ડિઝીઝને, બટ થોડી ઇમ્પ્રુવમેન્ટ લાવશે એ ડિઝીઝમાં અને જો હેલ્ધી તરફ લઈ શકશે, બટ ઓનલી ટ્રીટ કરશે, નહીં કે ક્યોર. આ જ ડિફરન્સ છે ક્યોર અને ટ્રીટનો. અગેન ક્યોર એટલે પરમનન્ટલી એક્સટિંગ્યુઝ થવું અને ટ્રીટમેન્ટ એટલે થોડી ઇમ્પ્રુવમેન્ટ આવી કન્ડિશનમાં. એટલે અહીંયા જે મેડિસિનની વાત કરી છે કે જે ડિસિમિલર હશે, ડિઝીઝને ડિસિમિલર મીન્સ એલોપેથી ઓર એન્ટીપેથી, કોઈ પણ નામ કહી શકીએ, તો એ ઓનલી શું કરશે કે ઓનલી ટ્રીટ કરશે, નહીં કે ક્યોર. બટ જે સિમિલર મેડિસિન હશે અને સમવોટ ગ્રેટર સ્ટ્રેન્થમાં હશે તો એ ક્યોર કરશે, પરમનન્ટલી એક્સટિંગ્યુઝ કરશે. એટલે અહીંયા એલોપેથીની વાત છે તો એમાં એવું નથી કે કાંઈ ટ્રીટ જ નથી કરતું, ટ્રીટ તો કરે જ છે બટ ક્યોર નથી કરી શકતું. With the drugs which are incapable of producing a similar morbid condition in the healthy body, આપણને ખબર જ છે એન્ટીપેથી અને એલોપેથીનો મતલબ જ થાય ડિસિમિલર અને એક્ઝેક્ટ ઓપોઝિટ. તો એ સિમિલર જે પ્રોડ્યુસ કરવા જોઈએ સિમ્પટમ એ પ્રોડ્યુસ કરી શકતા નથી. પ્રોડ્યુસ ના કરી શકે તો એ ડિસિમિલર ડિઝીઝ પ્રોડ્યુસ કરશે અને એ ઓનલી ટ્રીટ કરશે, નહીં કે ક્યોર. અહીંયા મેઇનલી 34th એફોરિઝમમાં એલોપેથીની થોડી વાત છે કે જે ટ્રીટ અને કરશે, અને આપણે ટ્રીટ અને ક્યોર વચ્ચેનો ડિફરન્સ પણ જોઈએ.